ચૂંટણીમાં મતદાન પહેલા મહાનગરોમાં પોસ્ટર વોર શરૂ થઈ ગયું છે। સુરતમાં મુસ્લિમ વિસ્તારમાં વિવાદાસ્પદ પોસ્ટર્સ લાગ્યા છે। આમ આદમી પાર્ટીને સમર્થન આપતા પોસ્ટરમાં લખાણ એકજૂથ થઈને આપને મત આપવા માટે અપીલ કરતા મુસ્લિમ વિસ્તારમાં પોસ્ટર લાગ્યા છે। આપની સરકાર બનતા મુસ્લિમ તહેવાર માટે અલગ બજેટના લખાણ પોસ્ટરમાં લગાવવામાં આવ્યા છે। આ પોસ્ટર સુરતના અલગ અલગ વિસ્તારોમાં લગાવવામાં આવ્યા છે। અશાંતધારો, યુસીસી, એનઆરસી આ તમામને લઈને પોસ્ટરમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। નીચે આમ આદમી પાર્ટી અને ઝાડુનું ચિહ્ન પણ છે। હવે સવાલ સૌથી મોટો એ ઊભો થઈ રહ્યો છે કે આ પોસ્ટર આમ આદમી પાર્ટીએ લગાવ્યા છે કે કોઈ વ્યક્તિગત આવી રીતે પોસ્ટર લગાવીને જતું રહ્યું છે। કોઈ જવાબ આમ આદમી પાર્ટી પાસે નથી। ના પોસ્ટર લગાવ્યું કોણ છે એ પ્રશાસનને ખબર નથી। ઠેર ઠેર આવા વિવાદાસ્પદ પોસ્ટર્સ લાગ્યા છે, એ પણ મતદાનના એક દિવસ પહેલા। સુરત કે જ્યાં ગત કોર્પોરેશનની ચૂંટણીમાં 27 બેઠકો આમ આદમી પાર્ટીના ફાળે ગઈ હતી। આ વખતે ખુદ સીઆર પાટીલે ચેલેન્જ આપી છે આમ આદમી પાર્ટીને કે 27 બેઠકો આ ચૂંટણીમાં જાળવીને બતાવે। પણ મતદાનના એક દિવસ પહેલા આ પ્રકારના વિવાદાસ્પદ પોસ્ટર સુરતમાં અલગ અલગ વિસ્તારમાં લગાવવા એ કેટલું યોગ્ય? ચૂંટણીમાં મતદાન પહેલા આ પોસ્ટર વોર શરૂ થઈ ગયું છે। મુસ્લિમ વિસ્તારોમાં ખાસ તો આ વિવાદાસ્પદ પોસ્ટર લાગ્યા છે। वो अशांत धारा लाए, वो यूसीसी एनआरसी लाए, हम आम आदमी पार्टी को लाएंगे। આવું લખાણ પોસ્ટરમાં લખવામાં આવ્યું છે અને નીચે આમ આદમી પાર્ટી લખેલું છે। ઝાડુનું ચિહ્ન પણ મૂકવામાં આવ્યું છે। આપની સરકાર બનતા મુસ્લિમ તહેવાર માટે અલગ બજેટ ફાળવવામાં આવશે તેવું પણ લખાણ એક અન્ય પોસ્ટરમાં છે। વધુ જાણકારી અમારા સંવાદદાતા ધનરાજ બાગલે પાસેથી પ્રાપ્ત કરીશું। ધનરાજ, મતદાનના બરાબર એક દિવસ પહેલા એમ કાર્ડ ખેલાઈ રહ્યું છે, કોણે આ પોસ્ટર લગાવ્યા છે? કોઈ સ્પષ્ટતા, કોઈ જાણકારી આ પોસ્ટરને લઈને? જી બિલકુલ, કોણ આ પોસ્ટર લગાવી ગયું છે એની કોઈ ચોક્કસ અત્યારે માહિતી નથી, પરંતુ આમ આદમી પાર્ટીના કોઈ સમર્થક જ હોઈ શકે જેને આ પ્રમાણે પોસ્ટરો લગાયા હોઈ શકે। કારણ કે પોસ્ટરમાં આમ આદમી પાર્ટીને સમર્થન આપતું લખાણ છે લખવામાં આવ્યું છે અને જે પ્રમાણે અત્યારે હાલ મુસ્લિમ સમુદાયને એક રીતે અત્યારે હાલ આકર્ષવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, સાથોસાથ ઉશ્કેરવાનો પ્રયાસ કરવામાં આવતો હોય એ પ્રમાણેના લખાણ જ્યારે લખવામાં આવતા હોય છે ત્યારે એક દિવસ પહેલા, મતદાનના એક દિવસ પહેલા સુરતના અલગ અલગ વિસ્તારોમાં આ પ્રમાણેના જે બેનરો, પોસ્ટરો છે એ દિવાલ પર ચોંટાડવામાં આવ્યા છે। આવતા જતા લોકોની નજર પડે એટલે આ રીતે મતદાન છે એ મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટી તરફ થાય તેવા પ્રયાસો કરવામાં આવ્યા છે। જોકે સમગ્ર બાબતને લઈને અત્યારે હાલ પોલીસ એ વ્યક્તિને શોધી રહી છે જેણે આ પ્રકારના પોસ્ટરો લગાવ્યા છે। જોકે મતદાનના એક દિવસ પહેલા અજાણ્યા નામે, નનામા નામે આ પ્રમાણેના પોસ્ટરો લગાવવામાં આવ્યા છે ત્યારે એ બાબતને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે। સાથોસાથ પોસ્ટર લગાવનાર જે વ્યક્તિ છે તેની પણ શોધખોળ આરંભવામાં આવી છે। આસપાસના જે સીસીટીવી ફૂટેજ છે એ અત્યારે હાલ તપાસવામાં આવી રહ્યા છે। એની સાથોસાથ જે લોકો હતા, જે પોસ્ટરો ચોંટાડી ગયા હતા, કેટલા વાગે પોસ્ટરો લગાવવા આવ્યા હતા અને કઈ રીતે, કઈ દિશામાં ગયા છે તેની અત્યારે હાલ તપાસ ચાલી રહી છે। જી ધનરાજ, આપ જોડાયેલા રહેજો, વધુ જાણકારી તમારી પાસેથી પ્રાપ્ત કરીશું।